ડીસા ઉત્તર પોલીસે 3 શખ્સમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી। ડીસા ઉત્તર પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। ડીસાના વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોની રજૂઆતને પગલે શહેર ઉત્તર પોલીસ સક્રિય બની હતી અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 3 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં આવતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો સામે તડી બોલાવી છે। તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વો સુધરવાનું નામ જ લેતા નથી। ડીસા શહેરમાં આવેલ વાડી રોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। આ વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને રોડ પર અસામાજિક તત્વોના રંજાડથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। આખરે કંટાળેલા લોકોનું ટોળું 2 દિવસ અગાઉ મોડી રાત્રે શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યું હતું અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે પણ આવા લોકોને પાઠ ભણાવવાની બાંહેધરી આપી હતી। ત્યારબાદ ડીસા શહેર ઉત્તર પોલીસના પીઆઈ VM ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જેડી પરમાર સહિત અલગ અલગ સ્ટાફની ટીમો કામે લાગી હતી અને આજે વિવિધ ગુનાઓમાં 3 શખ્સોની અટકાયત કરી હતી, જેમાં બકાજી ઠાકોર, દેવચંદ ઠાકોર, દીપક ઠાકોરની અટકાયત કરી હતી। આ 3 શખ્સો પૈકી 2 શખ્સો અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોને હેરાન કરી રહ્યા હતા, જેને પગલે આજે પોલીસે 3 શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।